હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. આજે આપણે ડીડી સેટમાં ફિઝિક્સ એમાં ચેપ્ટર પહેલું યુનિટ એન્ડ મેઝરમેન્ટ, એકમ અને માપન, એમાં છેલ્લા પાર્ટમાં આપણે 1 યર કેલિફર્સ વિશે જોયું હતું અને દાખલા નહોતા જોયું, તો આમાં આ પાર્ટમાં દાખલા જોઈ લઈએ આપણે. 1 યરના 50 સ્કેલ એ મુખ્ય સ્કેલના 49 બરાબર છે તો તેની લઘુત્તમ માપ શક્તિ મેળવો. તો એલસી નું સૂત્ર શું થાય? એલસી ઇઝ ઇક્વલ ટુ મેન સ્કેલ અપોન 1 યર સ્કેલ, તો 1/50. તો જો આનો તમે કરો ને જવાબ આવી જાય 0.02 mm અને 0.002 સેન્ટીમીટર. બરાબર, એક આ રીતથી કરી શકાય, એમ અપોન વી, અને એમ ઇન્ટુ વીથી કરી શકાય. આમ આપણે લઘુત્તમ માપ શક્તિ શોધવી છે તો એ રીતે બે રીતે થઈ જાય. માઇક્રોમીટર સ્ક્રૂ, આ માઇક્રોમીટર સ્ક્રૂ છે એની આકૃતિ કંઈક આ રીતે હોય. આકૃતિ તો પેપરમાં નહીં પૂછાય પણ તો એકવાર જોઈ લઈ આકૃતિ. આને ઓબ્જેક્ટ કહેવાય, આ એનવિલ છે, ઓબ્જેક્ટને પકડ આપે. આ પીચ, આ જે બે છે એ બે વચ્ચેનું અંતર હોય એને પીચ કહેવાય. આ મેઇન સ્કેલ છે, આ સર્ક્યુલર સ્કેલ છે. મેઇન સ્કેલ છે એમએમમાં હોય, આને થિમ્બલ કહેવાય, અને રેડ જેટ કહેવાય. આનો ઉપયોગ કાટને દૂર કરવા માટે થાય, અને વીનટ કહેવાય. આનું એલસી બરાબર પીચના છેદમાં સર્ક્યુલર સ્કેલના કુલ કાપા, એટલે 1/100 ઇઝ ઇક્વલ ટુ 0.01 mm and 0.001 સેન્ટીમીટર સર્ક્યુલર સ્કેલ. માઇક્રોમીટર સ્ક્રૂ એ ઓબ્જેક્ટના નાનામાં નાના માપન માટે થાય છે. માઇક્રોમીટર સ્ક્રૂનો ઉપયોગ છે ને ઓબ્જેક્ટનું નાનું માપ કરવું એના માટે થાય છે. જેમ કે સળિયાની લંબાઈ, પેજની થિકનેસ વગેરે. તેમાં બે સ્કેલ હોય છે, મુખ્ય સ્કેલ અને સર્ક્યુલર સ્કેલ. તે સ્થિર હોય છે, તેમાં એમએમમાં અંકિત હોય છે, અને સર્ક્યુલર સ્કેલ તે ચલિત હોય છે અને તેમાં 50 કે 100 કાપ આવેલા હોય છે. હવે એનવિલ તે ઓબ્જેક્ટને આધાર આપે છે. પીચ, સ્ક્રૂના બે ક્રમિક કાપા વચ્ચેનું અંતર, જેને પીચ કહે છે. વિનટ, તે અંદરના ભાગને રક્ષણ આપે છે. થિમ્બલ, તે રીડિંગ માટેની પકડ આપે છે. અને રેટચેટ, તે કાટને દૂર કરે છે. હવે આમાં થોડીક ત્રુટિ આવે, 3 પ્રકારની ત્રુટિ હોય. ઓમાં હતી એ જ રીતે છે. શૂન્ય ત્રુટિ, જ્યારે સર્ક્યુલર સ્કેલનો શૂન્ય કાપો અને મુખ્ય સ્કેલના શૂન્ય કાપો મેચ થાય ત્યારે કટ અવાજ આવે, તેને શૂન્ય ત્રુટિ કહે છે. કાપો આવી રીતે મેચ થાય છે એટલે શૂન્ય ત્રુટિ. ધન ત્રુટિ, જ્યારે સર્ક્યુલર સ્કેલનો શૂન્ય કાપો અને મુખ્ય સ્કેલના શૂન્ય કાપા કરતાં ઉપરની સાઈડ હોય તો તેને ધન ત્રુટિ કહે છે. અને જો સાચું રીડિંગ લેવું હોય તો લીધેલ રીડિંગમાંથી ત્રુટિને બાદ કરવાનું. ઋણ ત્રુટિ, જ્યારે સર્ક્યુલર સ્કેલનો શૂન્ય કાપો મુખ્ય સ્કેલના શૂન્ય કાપા કરતાં નીચેની બાજુ હોય છે તો તેને ઋણ ત્રુટિ કહે છે. જો સાચું રીડિંગ લેવું હોય તો લીધેલ રીડિંગમાંથી ત્રુટિને એડ કરવાની. ઋણ ત્રુટિ હોય તો એડ કરવાની અને ધન ત્રુટિ હોય તો બાદ કરવાની. શૂન્યમાં તો કંઈ કરવાની જરૂર નથી. હવે છે અમુક વ્યાખ્યા, ડેફિનેશન. ચોકસાઈ, કોઈ પણ ભૌતિક રાશિના માપનું મૂલ્ય તેના સાચા મૂલ્યની કેટલી નજીક છે તેને ચોકસાઈ કહે છે. સચોટતા, સાધન દ્વારા માપન કેટલા વિભેદન સુધી કરવામાં આવ્યું જેને સચોટતા કહે છે. કોઈ પણ માપનની લઘુત્તમ માપ શક્તિ એ સચોટતા પર આધારિત હોય છે. એલસી અને સચોટતા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બરોબર, એલસી અને સચોટતા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. હવે છે ત્રુટિના પ્રકાર. તો પહેલી આવે છે નિરપેક્ષ ત્રુટિ. કોઈ પણ ભૌતિક રાશિની સરેરાશ કિંમત અને પ્રાયોગિક કિંમતના તફાવતને નિરપેક્ષ ત્રુટિ કહે છે. તે ઋણ અને ધન હોય છે, અને સરેરાશ કિંમત અને પ્રાયોગિક મૂલ્યના તફાવત. બરોબર. સરેરાશ ત્રુટિ અથવા તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. નિરપેક્ષ ત્રુટિના મૂલ્યને માનાંકમાં દર્શાવવામાં આવે તો તેને સરેરાશ ત્રુટિ કહે છે. બરોબર, સરેરાશ કિંમત લેવામાં આવે, થોડીક લાંબી ડેફિનેશન પણ આપણે ડાયરેક્ટ સરેરાશ ત્રુટિ કહે છે. તે ધન હોય, આ માઇનસ ન હોય, પછી ધન જ હોય. આવી રીતે આપણે લઈ શકીએ માનાંકમાં દર્શાવી. અને મોડ કહીને
સાપેક્ષ ત્રુટિ. સરેરાશ, નિરપેક્ષ ત્રુટિ અને નિરપેક્ષ ત્રુટિના ગુણોત્તરને સાપેક્ષ ત્રુટિ કહે છે. આ જે છે ને આ બધા એના સિમ્બોલ છે, આ પણ ડાયરેક્ટ પૂછાઈ શકે. છેલ્લી ડેફિનેશન આ પહેલા ચેપ્ટરની. પ્રતિશત ત્રુટિ. જ્યારે સાપેક્ષ ત્રુટિને ટકામાં દર્શાવવામાં આવે તો તેને પ્રતિશત ત્રુટિ કહે છે. અહીંયા આપણે ડીડી સેટમાં ફિઝિક્સનું પહેલું ચેપ્ટર પૂરું થાય, એટલે કે પાર્ટ 3 કમ્પ્લીટ. હવે ડાયરેક્ટ ચેપ્ટર 5 તરંગ અને ગતિના પ્રકાર.